હાલો મિત્રો, આજે તો આપણે જવાનું હતું રાજકોટ હાજી ડેમ. એટલા માટે આપણે રૂમે જઈને તૈયાર થઈ જઈએ. રૂમે જઈને તૈયાર થઈને નીકળી જઈએ આપણે હાજી ડેમ તરફ. તે તો અહીંયા વચમાં આવી ગયું ગટરનું નાળું. આ બગીચો પહેલો હતો, તો અહીંથી નીકળી જાય આપણે હાજી ડેમ તરફ. અને આ નવું બાંધકામ ક્યારે થયેલું છે તમને ખબર હોય તો કમેન્ટમાં જરાક જણાવી દેજો. ભાઈબંધ કે માછલીને ખાવાનું નહીં દઈ, થોડુંક પૂન કરી લઈ, થોડાક પાપ હોય તો ધોવાઈ જાય એમ કરીને થોડુંક નહીં દીધું. ત્યારબાદ આપણે ઉપરનો વ્યૂ કંઈક આ રીતનો જોવા મળે છે મિત્રો. આ બાંધકામ ક્યારે થયું છે ખબર હોય તો જરાક કમેન્ટમાં જણાવી દેજો. અહીંથી આપણે જઈએ છીએ, એને પાછળનો નજારો છે છતરીવાળો, એ પણ કંઈ જોવા જેવું લાગતું નથી. એટલે અહીંથી જઈએ આપણે મંદિરના દર્શન કરવાના હતા. ઉપર મંદિર હતું તો આ શોર્ટકટ રસ્તો હતો. શોર્ટકટ રસ્તેથી જતા હતા, પણ ત્યાં વચ્ચે બોર્ડ મારેલું હતું અહીં કોઈ આવવું નહીં, પરવાનગી હતી નહીં. તો અહીંથી જ તે જો મિત્રો જોઈ લીધું છે, પણ ઉપર જવાની પરવાનગી હતી નહીં, એટલા માટે ઉપર ગયા નહીં. અને અહીંથી પણ જોઈ લીધું, કૂતરા પણ ફસતા હતા અહીંયા ઉપર, એટલા માટે અહીંથી હવે જવાનું માંડી વાળ્યું. ત્યારબાદ હવે જતા હતા રિટર્ન. તો કંઈક પાછળનો નજારો આ રીતનો જોવા મળે છે. વરસાદ આવે ત્યારે અહીંથી પાણીનો ફુવારા જાય છે અને પાણી નીચે જાય છે. ત્યારબાદ હવે આપણે આવી ગયા છે બગીચામાં. તો બગીચામાં આ બગીચો પણ ક્યારે બની ગયો એ પણ ખબર નહીં, પહેલાં તો એવું હતું નહીં. એટલા માટે ચાલો હવે આપણે ખેલકૂદની થોડીક મોજ લઈએ. પગની એક્સરસાઇઝ કરતા હતા, પગ બહુ દુખી જાય એટલે આ ના કરાય. આ બીજી मैं गाली नहीं दे सकता। આમાં પણ પગ દુખી જાય એટલે આ એક્સરસાઇઝ પણ ન કરાય. અને ભાઈ બંધે તો માથું કાઢું. હવે આ એક્સરસાઇઝ પણ ન કરાય તો ભાઈ કે બોડી બનાવી, બોડી બનાવવા જા તો બોડી પછી દુખવા મળી, એ એક્સરસાઇઝ પણ ના કરાય. ચાલો મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ને આવા વિડીયો રોજ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે બીજા વિલોગમાં. રાજકોટવાસી કમેન્ટ કરી નાખજો.